ભરૂચના પડકોદરામાં 30 વર્ષ જૂની પાણીની ટાંકી ધરાશાયી થતા કોંગ્રેસનો આરોપ। કોંગ્રેસે ટાંકી ધરાશાયી તે પહેલા જોખમી ટાંકાનો ફોટો પણ જાહેર કર્યો। સ્થાનિક રહીશોએ 2023માં જે જર્જરિત ટાંકી ઉતારી લેવા માટે અરજી કરી હતી। પંચાયતે ખાનગી માલિકીનું બહાનું કાઢીને સ્વીકારી ન હતી જવાબદારી। ત્યારે પંચાયતે પાછળથી આ જ ટાંકીને નવી બનાવવા માટે સરકાર પાસેથી મંજૂરી પણ લીધી હતી। જોખમી ટાંકી ઉતારવાના બદલે પ્રશાસને માત્ર ઉપરછલ્લું સમારકામ કર્યું। કોંગ્રેસ નેતા શેરખાન પઠાણે સમગ્ર મામલે કડક તપાસની માંગ કરી છે। 7 જૂનના પત્તાના તાશની જેમ આ ટાંકી તૂટી પડી હતી। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ। ઉતારી એ આગળ 2023માં એ લોકોએ અરજી આપેલી હતી, ત્યારે પંચાયત દ્વારા એમને આપણે રૂબરૂ જવાબ આપેલો હતો કે આ તમે સોસાયટીનું છે અને તમે તમારી રીતે ખાનગી માલિકી હોય અને પંચાયતમાં ત્યારે નહોતું કશું, એટલે કે તમે તમારી રીતે એ ટાંકીને ઉતારી લો, એ રીતે ઠરાવ કરેલો અને જવાબ પણ આપેલો હતો।